मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 350वां श्लोक थी। अयोग्नियोगादिवसत्समन्वयात् मात्रादिरूपेण विजृम्भते धीः तत्कार्यमेव त्रितयं यतो मृषा द्रष्टं भ्रमस्वप्नमनोरथेषु ततो विकारा प्रकृतेरहं मुखाः देहावसाना विषयाश्च सर्वे क्षणेन्यथा भाविनयेष आत्मा नोदेति नाप्येति कदापि नान्यथा। तो અહીં શું વાત કરી છેલ્લે કે અત્યારે અધિષ્ઠાનનું નિરૂપણ ચાલે છે, અધિષ્ઠાનની વાત થઈ રહી છે. પહેલા અધ્યારોપની વાત કરી, હવે અધિષ્ઠાનનું નિરૂપણ ચાલે છે. તો છેલ્લે કહ્યું તતઃ વિકારાઃ પ્રકૃતેઃ અહમ મુખાઃ દેહાવસાનાઃ વિષયાશ્ચ સર્વે. આ તતો વિકારાઃ પ્રકૃતેઃ અહમ મુખાઃ. તો શું કહ્યું? આ પ્રકૃતિના બધા વિકારો છે. પ્રકૃતિ એટલે અવિદ્યા, પ્રકૃતિ એટલે અવિદ્યા, અવિદ્યાની અભિવ્યક્તિ એને કહેવાય પ્રકૃતિ. તો શું કહે છે? આ બધી જ વસ્તુઓ પ્રકૃતિમાંથી જન્મી છે.
શું તો કે અહંકારથી માંડીને દેહ પ્રત્યેની વાસના અને બધા જ વિષયો, આ બધી જ વસ્તુ અવિદ્યાની ઉપજ છે. તો એ કેવી છે? ક્ષણે અન્યથા ભાવિનઃ, એ બધું ક્ષણે ક્ષણે બદલાય છે. પ્રકૃતિ, અહીંયા એ રીતે પ્રકૃતિનું નિરૂપણ કરે છે કે આ બધી જ વસ્તુ ક્ષણે ક્ષણે અન્યથા ભાવિનઃ, સતત એ બદલાયા કરે છે. અને જે વસ્તુ સતત બદલાય, પોતાનું સ્વરૂપ બદલે, એ આપણે જોઈ ગયા છે કે મિથ્યા હોય. સત્ય એને જ કહેવાય જેનામાં ક્યારેય પરિવર્તન આવે જ નહીં. કોઈ પણ પ્રકારનો વિકાર, કોઈ પણ પ્રકારનું પરિવર્તન, એના રૂપમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય. રૂપ જ નથી એને, પણ એનું જે સ્વરૂપ છે એમાં કોઈ ફેરફાર ના થાય, એને જ સત્ય કહેવાય. તો આ બધી જ વસ્તુ કેવી છે? ફેરફાર થનારી. કઈ વસ્તુ? તો કે અહંકાર. અહંકાર પણ ક્ષણે અન્યથા ભાવિનઃ. આપણો અહંકાર એ સતત બદલાય છે. આપણે જે જોઈએ એને પ્રમાણે અહંકારમાં ચેન્જ આવે. શત્રુને જોઈએ તો અમુક પ્રવૃત્તિ અહંકારમાં આવે, એના ભાવ બદલાય. અને પછી મિત્રને જોવે તો અહંકારમાં એવા ભાવ આવે. ટૂંકમાં એ અહંકાર સવારે એક પ્રકારનો હોય, બપોરે બીજો હોય, રાત્રે ત્રીજો મૂડ હોય. તો આમાં કયું સાચું? સાચું શું? અર્થાત આ બધું દૃશ્ય અનુસાર અહંકારમાં પણ પરિવર્તન આવે છે. એટલે આત્મા નથી, બાદબાકી કરો. પછી શું? વિષયો પણ, વિષયો સતત બદલાય. અત્યારે વિષય આવો છે, આનો રંગ ફેડ થતો જાય, થતો જાય, થતો જાય. ગઈકાલે આપણે ત્યાં બેઠા હોય, આજે અહીંયા બેઠા હોય. આ બધી વસ્તુ બદલાય છે. ટૂંકમાં આ બધું શું કહેવાય? પ્રકૃતિના ઉપજ, અવિદ્યામાંથી જન્મેલું છે. આ કશું પણ આત્મા નથી. આવું એકવાર સ્પષ્ટ થઈ જાય. અત્યારે છંદોગ્યમાં ચર્ચા આવે છે કે સનતકુમારજી નારદજીને બધું બતાવતા જાય છે. તો નારદજીને પેલા પૂછ્યું, તમને શું શું જાણો છો? તો નારદજીએ બધું કેટલુંય કહ્યું. તો સનતકુમારજી શું કે, આ તો બધું નામ છે. આ બધું શું છે? પ્રાણની, આ બધું પ્રાણ એટલે અવિદ્યાની ઉપજ છે. તમે જે કંઈ જાણો છો એ તો માત્ર પ્રાણના ક્ષેત્રમાં છે, અર્થાત માયાના ક્ષેત્રમાં છે. આ સત્ય નથી. આ કશું સત્ય નથી. અને જ્યાં સુધી એને તમે સત્ય માનતા હો ત્યાં સુધી હજી તમે જાણતા નથી. માટે સત્યને જાણવું જોઈએ, અહીંયા અટકી જવું જોઈએ નહીં, એવું ત્યાં કહ્યું. એમ અહીં પણ શું કહે છે? આ બધું શું છે? આ બધું પ્રકૃતિના વિકાર. એટલે આપણે આપણી સમજમાં એવો એક નિશ્ચય થઈ જવો જોઈએ કે જે પણ પ્રકૃતિના વિકાર છે એ આત્મા નથી, અને એનો બાદ થતા રહેવો જોઈએ. ભલે આપણે જોતા હોઈએ તો હું શું કહેતી હતી કે આમાં સતત ચેન્જીસ આવે છે. એટલે જ્ઞાન એને જ કહેવાય કે આપણે જોતા હોઈએ છતાં પણ, વ્યવહાર કરતા હોઈએ છતાં પણ અંદરથી બાદ થતો હોય. અંદરથી બાદ એટલે શું? બાદ એટલે કે આપણે એને જોઈએ જ નહીં એવું નહીં, પણ એની સાથેનો આપણો વ્યવહાર આપણને અંદરની સમજ હોય એટલે સ્પર્શે નહીં. બાકી ઘણી વસ્તુ આપણને અંદરથી એટલી સ્પર્શતી હોય છે, આ કશું સ્પર્શે ને તો આવું જ હોય, આ મિથ્યા છે. એટલે જોઈએ છીએ, જેમ અહીંયા આ વસ્તુને જોઉં છું છતાં પણ શેનું જ્ઞાન છે? માટીનું જ્ઞાન. ગળાને જોતા હોવા છતાં, ગળાને પકડતા હોવા છતાં, ગળામાં પાણી ભરતા હોવા છતાં, આનું બાદ એટલે શું? આના મિથ્યાત્વનું જ્ઞાન એટલે શું? ગળો મિથ્યા છે, સત્ય શું છે? માટી. એટલે આમાં જે થાય ભલે એ તો ગળાને થવાનું છે. આ દ્રષ્ટાંત પૂરતું માટીને કઈ આવી એક દ્રઢ સમજ, બસ. કેમ? કારણ કે આ તો ક્ષણે ક્ષણે અન્યથા ભાવીને સતત આ બદલાય છે. જગત સતત બદલાય છે. જગતની એકેય વસ્તુ એવી નથી જે વિશ્વસનીય હોય. વિશ્વસનીય એને જે ક્યારેય બદલાય નહીં એ જ વિશ્વસનીય. જે સતત બદલાય એ તો આપણને એમાં વિશ્વાસ ના મૂકી શકીએ. આપણે કોકના ઉપર વિશ્વાસ મૂક્યો અને એ ફરી ગયા, પછી આપણે તું તો આવો નીકળો, દગાબાજ, દગાખોર,
પણ હવે એ તો પ્રકૃતિ તો એવી જ છે, એમાં સ્વરૂપમાં જ ફરવાનું લખેલું છે, બદલવાનું લખેલું છે. તમે વિશ્વાસ મૂક્યો એ તમારો અવિવેક છે. આ વસ્તુ અહીંયા કે છે. જ્યારે આત્મા કેવો છે, એષઃ આત્મા ન ઉદેતી ન અપ્યેતી. પણ આત્મામાં ચેન્જ નથી, આત્મામાં કોઈ વિકાર નથી, કોઈ પરિવર્તન નથી, હંમેશા એક સરખું. એક સરખું એટલે શું? સત સત સત. આ હોવાપણું છે, ભાસવા, એ બદલાય નહીં. આપણામાં આપણે તપાસ કરવાની કે આપણી ઉંમર બદલાય છે, આપણો દેખાવ બદલાય છે, આપણો સ્વભાવ બદલાય છે, આપણું સ્વાસ્થ્ય બદલાય છે, આપણા ભણતરમાં વધારો ઘટાડો બધું બદલાય, આપણું સ્થાન બદલાય, બધું બદલાય. શું દર થોડા સમયે બોડીના સેલ્સ બદલાય, બ્લડ બદલાય, અંગો બદલાય, આ બધું માં વિકાર આવવાનું, વધ ઘટ. દરરોજ વજન ઓછું થાય, વધે, બધું થાય, પણ કોણ બદલાતું નથી? હું. એ હું માં એક પાર્ટ બદલાય છે. કયો? આ અહંકારનો. પણ હું જે એને આધાર આપે છે એ જરાય બદલાતું નથી. એટલે એ જ સત્ય છે, એવી દ્રઢ સમજ. જો એ ન સમજ હોય ને તો અહંકારે આપણને દુઃખી કરે, અહંકારે દુઃખી કરે. બધું થાય એવું હોય તો હવે તબિયત સારી નથી રહેતી એમ કરીને આપણે દુઃખી થઈએ. એ તબિયતમાં તો આવું થવાનું જ. એનો અર્થ એવો નહીં કે આપણે ડોક્ટર પાસે ન જઈએ, દવા ના, એ બધું જ, અને થોડું સ્પર્શે એની નાય નહીં, પણ એટલી એક વાસ્તવિકતા તો હોવી જ જોઈએ કે આ બધું અસતમાં થઈ રહ્યું છે, સતમાં નહીં. અસતના ક્ષેત્રમાં આ બધું થાય છે, આત્માને નથી થતું. જે મીરાબાઈ કહે છે ને, જૂનું તો થયું રે દેવળ, દેવળ જૂનું થાય, હંસલો નાનો. એને કઈ હંસલો એટલે આત્મા, એને કઈ નથી થયું. પડી ગયા દાંત માયલી, એ બધું હા, એ બધું ખોખું બધું જૂનું થઈ જાય, એમાં ચેન્જીસ આવે. પણ આત્મા નહીં, ન ઉદેતી, એમાં આવવાનું નથી, ન અપ્યેતી, વધ ઘટ કશું જ નથી. કદાપી ન અન્યથા, કદાપી ન અન્યથા, ક્યારેય પણ કોઈ ચેન્જ નથી. આ વિશ્વસનીય. આ તમને નિરાશ ના કરે. નિરાશ કરે? સમગ્ર જગત નિરાશ કરે. એટલે કોઈનો વાંક કાઢવો જ નહીં કે તમે નિરાશ કર્યા અમને. એ તો એવું જ હોય. આ વિઝડમ કહેવાય, આ જ્ઞાન. કોઈ બધું નિરાશ કરે. હું કહું કે ઈશ્વરે નિરાશ કરે, ઈશ્વર પણ નિરાશ કરે. કેમ? મારી ઈચ્છા પૂરી ના થઈ એટલે નિરાશ કરે. પણ તારી ઈચ્છા પૂરી કરવી મારે કઈ જરૂરી નથી. ઈશ્વર કહે છે મારે તો આખું આવડું મોટું જગત ચલાવવાનું, તારી ઈચ્છા પૂરી કરવા જાય તો મારું યંત્ર ખોટવાઈ જાય, એમાં કઈક તકલીફ થાય તો હું નહીં પૂરી કરું. અર્થાત એ તો પાલન કરવું એનું કામ છે. સર્જન કરવું, પાલન કરવો, નાશ કરવો, આ ત્રણ કામ ઈશ્વરના છે. એમાં આપણી ઈચ્છા ફિટ ના થાય. શક્ય છે તો ન કરે, શક્ય છે. અર્થાત આ પ્રકૃતિ છે, એને પોતાનો એજન્ડા છે, એને પોતાનું પ્રયોજન છે. એ પ્રયોજનમાં આપણું પ્રયોજન ફિટ ન થાય, આપણે તો જાતનું માંગીએ કે આ પહાડ અહીંથી કાઢી નાખો, આ વૃક્ષ કાઢી નાખો. ભગવાન કહે છે નહીં, એ જરૂરી છે તો ન પણ પૂરું. અર્થાત સગુણ પણ નિરાશ કરે, ઈશ્વર પણ નિરાશ કરે. કોણ ન નિરાશ કરે? નિર્ગુણ, નિરાકાર. એ નિરાશ ના કરે. કેમ? એ તો અહીંયા જ છે. અને એનામાં ચેન્જ, એનામાં કૃપાય નથી અને નિગ્રહાય નથી. કહ્યું ને, ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ના દત્તે કસ્યચિત પાપમ. નિર્ગુણ કોઈનું પાપય લેતો નથી, ન સુકૃતમ વિભુ, કોઈનું સુકૃતય લેતો નથી. એની દ્રષ્ટિમાં પાપ પુણ્ય કઈ છે જ નહીં. ભગવાન કે છે આ તો તમારું બધું માયાના ખ્યાલ છે. સમજ પડી? એમ આ પ્રકારે અધિષ્ઠાનને સમજવાનું છે. પછી હવે આગળ વધે છે. નિત્યાદ્વયાખંડ ચિદેક રૂપઃ
बुद्ध्यादिसाक्षी सदसद्विलक्षणः अहं पदप्रत्ययलक्षितार्थः प्रत्यक्सदानन्दघनः परात्मा। તો અહીંયા બહુ સ્પષ્ટ રીતે અધિષ્ઠાનની વાત કરે છે. કેવું છે અધિષ્ઠાન? એટલે આત્મા. અધિષ્ઠાન એટલે હું. નિત્ય અદ્વય અખંડ છિદેક રૂપ બુદ્ધ્યાદિ. નિત્ય, નિત્ય એટલે શું? આપણે એક એક શબ્દ જ લેતા જઈએ. નિત્ય આદ્યંત વિધુરાહ. નિત્ય એટલે શું? જેમાં આદિ નથી, અંત નથી. જેને આદિ હોય અને અંત હોય એને નિત્ય કહેવાય. કેમ? કારણ કે શરૂ થયું એ પહેલા નહોતું એટલે અનિત્ય થયું. પૂરું થાય એટલે નહીં હોય એટલે અનિત્ય. જ્યારે નિત્ય એટલે શું? આદિ અંત વિધુરા. આદિ નથી, અંત નથી, અર્થાત મધ્ય નથી. આદિ અંતની વચ્ચે મધ્ય. હવે જેને આદિ નથી, અંત નથી, તો મધ્ય ક્યાંથી હોય? સમજ પડી? એટલે નિત્ય આને કહેવાય. આત્માને બિગિનિંગ નથી, નો બિગિનિંગ, જન્મ નથી એટલે, અને અંતય નથી, હંમેશાથી છે. એની ઉંમર નાની નથી, મોટી નથી, અંત નથી, જન્મ કાંઈ નહીં. એનો અર્થ શું? હંમેશા છે. આ એક શબ્દ લઈને બેસવાનું. નિત્ય, આદિ નથી, અંત. હું શેનાથી ગભરાઉં છું? મૃત્યુનો ડર ના રહે, એન્ડનો ડર ના રહે, ના રહે. આ સમજીએ શરીરનું જરૂર અંત છે. હું એને પકડવા માંગતો પણ નથી, જે પણ હોય, પણ મારો અંત નથી. હું કેવો છું? હંમેશાથી છું. જેટલું નજીકથી આ શબ્દ સાથે રહીએ ને એમ આપણે ભયથી મુક્ત થઈએ. આ શરીરમાં જે થાય એની પીડા માટે જે કરવાનું એ બધું કરીએ, હા, પણ એક સ્પષ્ટતા આવે કે મને કાંઈ નથી થતું. આ રીતે રમણ મહર્ષિએ મૃત્યુનો સાક્ષાત્કાર કર્યો. યમરાજા પાસે જઈને આવ્યા કે ભલે શરીરનું મૃત્યુ થાય, હું જોનાર છું. નિત્ય. પછી અદ્વય. પછી બીજો શબ્દ શું છે? નિત્ય અદ્વય. અદ્વય એટલે શું? સ્વભિન્ન વસ્તુ શૂન્ય. બહુ સરસ ટીકાકાર લખે છે. અદ્વયનો અર્થ શું કરીએ છીએ? સ્વ વસ્તુ ભિન્ન વસ્તુ શૂન્ય. પોતાનાથી અલગ એમાં કાંઈ નથી એટલે અદ્વય. સ્વ ભિન્ન વસ્તુ, સ્વથી ભિન્ન, શૂન્ય. સ્વથી અલગ એમાં કાંઈ છે જ નહીં. બોલો, સ્વ જ સ્વ. સત્ય કેવું છે? સ્વથી અલગ કાંઈ નથી. આપણે આપણા સાયકેમાં, આપણા મનમાં શું છે? તું, પેલું, આ બધું સ્વથી અલગ. એટલે જ આપણે હંમેશા છે ને તકેદાર, એકદમ સાવધાન. પેલો આમ કહી ગયો, પેલી આમ કહી ગઈ, પેલો આમ કર્યું, પેલા આમ કર્યું. આમ આપણે સતત આમાં ગૂંચવાયેલા. હંમેશા આ બધું કેમ સુધારવું, પ્રોટેક્ટ કરવું, આમાં ને આમાં હોઈએ છીએ. પણ વાસ્તવિકતા શું છે? સ્વથી અલગ કંઈ છે જ નહીં. એકવાર આમાં નિરાંત લઈએ તો કંઈ કરવાનું જ ના રહે. આપણે શું કહીએ? તો પછી કરીશું. સ્વમાં પછી બેસીશું. પહેલા તો આજે ઓફિસર સાથે જે કરવાનું છે ને પતાવવાનું. આમ ને આમ ચાલ્યા જ કરે છે આખી જિંદગી. હે ને, આખી જિંદગી આપણે હિસાબો પતાવ્યા કરે. આની સાથે, આની સાથે, આની સાથે, આની સાથે. અરે ભાઈ, સ્વથી અલગ કંઈ છે જ નહીં. એટલે મેન્ટલી તો આપણે ફ્રી થઈ જઈએ. આંતરિક સ્તરે એ આના વગર ના થાય. સ્વભિન્ન વસ્તુ શૂન્ય. અંદરથી તો એક સ્વતંત્રતા આવે, નિરાંત આવે, ફ્રીડમ આવી જાય જો આને બરોબર સમજીએ. અતિવાદી ભવતી. અતિવાદી ભવતી એટલે શું? સ્વથી અલગ કંઈ જોતો જ નથી. સત્યના અતિવાદી. સત્ય એટલે આ જ્ઞાન હોય તો જગત એની જાતે બાધિત થઈ જાય. જગતના પ્રશ્નો જતા રહે. માટીના જ્ઞાનમાં ઘડો બાધિત થઈ જાય. એટલે જયારે હું આને માટી સમજુ ને ત્યારે અતિવાદી કહેવાય. અને ઘડો, આ ઘડાનું જ્ઞાન હોય અને ઘડો અગત્યનો હોય મારા માટે, ત્યાં સુધી અતિવાદી ના કહેવાય.
ટ્રાન્સેન્ડિંગ નથી, આ ગળાને અતીત હું નથી થઈ શકી. પણ જ્યારે આપણે માટીની જ સમજ હોય ત્યારે ગળાથી અતિવાદી બની ગયા. હે સત્યેન અતિવદતી જે કહ્યું ને છાંદોગ્ય ઉપનિષદમાં અત્યારે ચાલે છે. શું કહ્યું? ક્યાં ગયું ભાઈ? એશ તુવા અતિવદતી યહ સત્યેન અતિવદતી. એ જ અતિવાદી કહેવાય જે સત્યથી મિથ્યાને બાદ કરી દે. સત્યેન અતિવદતી. સત્ય એટલે આત્મા, એના જ્ઞાનથી સમગ્ર જગતનો અતિવાદી બની જાય. આપણે એક ખૂણામાં જઈને આ નથી કરવાનું, એ તો પછી થશે, પણ પહેલા અહીંયા રહીને જ અતિવાદી ભવતી. ઘોંઘાટની મધ્યમાં, જગતની મધ્યમાં રહી અને અતિવાદી ભવતી. એ શું? આમાં ક્યારે અતિવાદી બની છે કે માટીનું જ્ઞાન હોય તો જ. જો ગળામાં અટકી પડ્યા, ગળાનું જ્ઞાન હોય તો નહીં, તો આનો તૂટી ગયો એટલે આપણે ક્યાંય ના રહે. પણ માટીનું જ્ઞાન હોય તો આપણે નિશ્ચિંત આ નિશ્ચિંતતા આવવી જોઈએ. જેને આ છે ને એ જ નિશ્ચિંત બને છે. ગઈકાલે આપણે જોયું ને કે આ બધો ઘોંઘાટ થયો દશરથજીના મૃત્યુ સાથે. જેવું દશરથજીનું મૃત્યુ થયું કે આખું અવધ ભાંગી પડ્યું. કૌશલ્યા ને સુમિત્રા ને કઈને જવા દો, પણ આખું ને આખું ઘર ભાંગી પડ્યું. ઇવન ભરતને એની જાતે ને જાતે અપશુકનો થવા માંડ્યા, ભયંકર અપશુકનો થવા માંડ્યા. આ બાજુ રામજી જાગી ગયા, વનમાં જાગી ગયા, સીતાજી રડવા માંડ્યા. કોઈને એ બધાને એમ થયું કે કંઈક ખરાબ થયું છે. તરત વશિષ્ઠજી આવ્યા. એમને કોઈ કુળગુરુ છે, પણ શેનું જ્ઞાન ધરાવે છે? જગતના મિથ્યાત્વનું જ્ઞાન. એટલે એમણે તરત ઉપદેશો આપવા માંડ્યા કે જન્મ મરણ તો થયા કરે, બોલો. એ સમજાવે છે અને ઇતિહાસને પુરાણમાંથી બધી કથાઓ લાવી અને કે છે આ તો બધું પાર્ટ ઓફ ધ ગેમ. આ ખેલમાં આવું થવાનું જ, એનાથી વિચલિત નહીં થવાનું. આને શું કહેવાય? કેનું જ્ઞાન હતું? શેનું જ્ઞાન છે? આ નિત્ય તત્વનું. આવું જ્ઞાન હોવું જોઈએ. નહીં તો જગતની ઘટનાઓ તો થયા જ કરવાની, કારણ કે વિકાર એનું સ્વરૂપ છે, ચેન્જ એનું સ્વરૂપ છે. આપણા શરીરમાં ચેન્જ થયા કરે. સતત એવું કંઈક ને કંઈક થાય કે દાંત દુખવા માંડે, કમર દુખવા માંડે, કાન દુખવા, અને જેમ જેમ સમય જાય એમ વધુ ને વધુ દુખતું જાય, બગડતું જાય, તૂટતું જાય, છૂટું પડતું જાય. બધું થયા જ કરે આખો દિવસ. આવું થયા જ કરવાનું. દરેક વખતે આપણને એમ થાય બેલ વાગ્યો, ભગવાનનો બેલ વાગ્યો, એ તો વાગ્યા જ કરશે ને, એવું તરત થાય. પણ નિશ્ચિંત બની જવાનું. એટલા માટે જ નિધિધ્યાસન. સત્યેન અતિવદતી. સત્યેન, આ જ્ઞાનથી આ બધું ક્રોસ કરી જાઓ. એટલે કહ્યું અદ્વય. પછી શું છે? ચિદેક રૂપ ના અખંડ. નિત્ય અદ્વય અખંડ. અખંડ એટલે શું? ત્રિવિધ પરિચ્છેદ રહિતા. ત્રિવિધ પરિચ્છેદ. આ 3 પરિચ્છેદ કયા છે? 3 પરિચ્છેદ ગણાય છે. કયા 3? દેશ, કાળ અને વસ્તુ. આ 3 લિમિટેશન્સ છે. દરેક વસ્તુમાં આ 3 પરિચ્છેદ હોય. લિમિટેશન, પરિચ્છેદ એટલે એની મર્યાદા. અને આમાં દેશની મર્યાદા છે કેટલી? બસ આટલી જ જગ્યા રોકે, વધારે નહીં. ત્યાં ના હોય. આ ઘડો એવડો નથી કે આમ બધા આમાં સમાઈ જાય. હા, આટલું. આ કાળ દેશની મર્યાદા થઈ ને. આ એક પરિચ્છેદ. પછી બીજો પરિચ્છેદ શું? કાળ. અમુક ગમે એટલો સાચવીએ, અમુક દિવસ પછી એ જતો રહેવાનો. કાળનો પરિચ્છેદ. ત્રીજો પરિચ્છેદ શું છે? વસ્તુનો. વસ્તુ તો એટલે આની અમુક જ ક્ષમતા. આમાં આટલું જ પાણી ભરાય, જેટલું ભરાતું હોય એટલું જ, એનાથી વધારે ના ભરાય. આમાં તમે 5-6 લીટર ભરવાની અપેક્ષા રાખો તો બિચારો શું કરે? વસ્તુત્વની મર્યાદા. એમ સમગ્ર જગતમાં આ 3 મર્યાદા છે: દેશ, કાળ અને વસ્તુની ક્ષમતા. તો અખંડ કેવું છે? ત્રિવિધ પરિચ્છેદ રહિતા. ત્રિવિધ પરિચ્છેદથી રહિત. કેટલું સારું. આપણે આ 3ની ગળમથલમાં પડ્યા હોય છે, સતત આની ગળમથલ. આટલું તકલીફ છે તો આપણે આ કરો. ગાતા નથી આવડતું તો સંગીતમાં જાઓ.
ફલાણું નથી આવડતું તો એ કરો, કુકિંગ નથી કંઈક કર્યા કરીએ, કમાતા નથી તો વધારે કમાવો, ગાડી નથી, આ વસ્તુત્વની પરિચ્છેદ જે ચાલે છે એનો પ્રયત્ન કરીએ. પણ જ્ઞાન શું? અખંડ. હું કેવું છું? આ બધાથી રહિત. કોઈ કાળ મને રોકી ના શકે. કાળમાં બંધાયેલો જ નથી ને આત્મા. કાળમાં નથી બંધાયો આત્મા. દેશમાં આત્મા નથી બંધાયો. કેમ? દેશ અને કાળ આત્મા ઉપર અધ્યારોપિત ખ્યાલ છે. એ કઈ સત્ય નથી. ખ્યાલ અધ્યારોપ. સર્જન માટે પહેલા કયા બે ખ્યાલ જોઈએ? દેશ અને કાળ. પછી સર્જન થાય. દેશનો ખ્યાલ જ ના હોય, કાળનો ખ્યાલ જ, ઈસવીસનનો ખ્યાલ જ નથી, મિનિટનો ખ્યાલ જ નથી. કામ આગળના જગત માટે આ બધા ઘટકો જોઈએ. કયા ઘટકો જોઈએ? દેશ અને કાળ. પહેલા બે. એટલે પહેલા એ બે અધ્યારોપિત થાય, પછી બીજું બધું પંચમહાભૂતો આવે, આ બધું આવે. પણ આ બધું ક્યારે અધિષ્ઠાન છે? ત્યારે. કોના ઉપર અધ્યારોપિત કરો? અધ્યારોપ માટે બેઝ જોઈએ. રજ્જુને સર્પ ગણવા માટે કે માળા ગણવા માટે કે ભૂછિદ્ર ગણવા માટે રજ્જુ તો જોઈએ ને. કઈ હોય જ નહીં તો શેનો અધ્યારોપ થાય? એમ અત્યારે અધિષ્ઠાનની વાત ચાલે કે આ બધા ખ્યાલો, આ ત્રણ પરિચ્છેદના બેઝમાં પણ કોણ છે? જેનામાં નથી, જેનામાં કઈ છે જ નહીં. દેશ નથી, કાળ નથી. વિચાર કરો, દેશ, કાળ અને બધી વસ્તુત્વની મર્યાદાથી રહિત. એટલે વેદાંત ખરેખરું પચાવ્યું ક્યારે કહેવાય? જ્યારે આમાંથી તાકાત આપણી આવે. આ પચાવવાનું છે, ઘોળીને પી જવાનું છે, એને ઉતારવાનું છે, માત્ર બહાર ના રહી જાય. સાંભળીને પછી આમાંથી આનંદ આવવો જોઈએ કે મને ક્યાં દેશ સ્પર્શે છે? હું તો બધે જ છું જ. હું તો અહીંયા તમે ત્યાં શું કરીએ એવું નહીં, હું બધે છું જ. આત્મા બધે જ છે, બધું આત્મામાં છે. આત્માના ખ્યાલથી એ રહિત છે. એમ પછી શું છે કહ્યું? નિત્ય અદ્વય અખંડ ચિદેક રૂપ યા ચિત સા એવ એકમ રૂપમ યસ્ય સહ. ચિત એ જ એનું સ્વરૂપ. ચિત એટલે ચૈતન્ય. ચૈતન્ય એટલે શું? જ્ઞાન. ભાસવું. જો આપણને ભાસવું સામાન્ય વસ્તુ નથી. હું છું એની મને ખબર છે. આ ખબર છે મોટી વસ્તુ છે. ખબર છે મીન્સ નોલેજ. ખબર છે. અને બિચારાને ખબર જ નથી. અહીંયા ચૈતન્ય છે પણ સૂક્ષ્મ શરીર નથી, માટે એ ચૈતન્ય વ્યક્ત નથી થઈ શકતું. છે ખરું, ભાતી અસ્તિ, ભાતી ભાતી છે પણ ખબર નથી પડતી. ટૂંકમાં આ ચૈતન્ય જ્ઞાન હું છું સતત બોલે છે. સતત એ જ એનું સ્વરૂપ. હું કેવો છું એ બદલાય, ક્યાં છું એ બદલાય, કેટલી શક્તિ છે એ બદલાય, એ બધું બદલાય. શું આવડે છે, શું નથી, એ બધું બદલાય. પણ શું ના બદલાય? હું છું 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 એ નથી બદલાતું. ભાનમાં છું. આ છું મોટી સંપત્તિ છે. આપણને એની તો કોઈ એ જ નથી. એની તો કઈ આપણને પડી જ નથી. કેવો છું એ કહો. કેવો દેખાવ છું, કેટલું છે, કેવો? કોઈ કે આજે માતાજી તમારે શું દેખાવ છો, તો આપણે તરત ઢીલા થઈ જઈએ. છું. અષ્ટાવક્રએ કહ્યું ને, ભલે ને 8 અંગો વાંકા પણ હું છું. હું એ આ વાંકું છે એવું નથી, હું છું એ છું. એ ચિદેક રૂપ. પછી કેવું? બુદ્ધ્યાદિ સાક્ષી. બુદ્ધિ વગેરેનો સાક્ષી. બુદ્ધિ એટલે શું? બુદ્ધિ, અહંકાર, મન, પ્રાણ, ઇન્દ્રિયો બધાનો સાક્ષી. અર્થાત આત્માની સન્નિધિમાં આ બધા પ્રકાશે. બુદ્ધિમાં એ વૃત્તિ આવી, એ ખબર પડી. કોને કેને કારણે? આ ચૈતન્યને કારણે. અર્થાત સાક્ષી હું છું. આ બધું સાક્ષ્ય. મનમાં શું ચાલે છે એ મને ખબર છે. ખબર છે એ બતાવે છે કે હું એનાથી જુદો છું. આ ખબર છે એ જ બતાવે છે. હું કહું ને
હું પેલાથી સભાન છું, મારામાં દુઃખની વૃત્તિ આવી એ મને હું એનાથી સભાન છું. એ શું બતાવે છે? જેનાથી હું સભાન છું એ હું નથી. જેનાથી પણ તમે સભાન છો એ તમે નથી. ભૂખ લાગી છે એનાથી સભાન, તો એ તમે ભૂખ તમે નથી. સારું ને? આ તરસ લાગી છે એનાથી તરસ મને નથી, શરીરને છે. એનો અર્થ એવો ને પાણી નહીં પીવાનું, પણ આત્મા ભૂખ તરસથી પર, મનથી પર, બધાથી પર. કેમ? બધાથી સભાન. અવેરર ચૈતન્ય, જેની જે બધી જ વૃત્તિ, બધું દેહમાં થાય, બધાને પ્રકાશિત કરે. સૂર્ય સમગ્ર જગતને પ્રકાશિત કરે, પૃથ્વીને પ્રકાશિત કરે, તો એનાથી અલગ. પ્રકાશક પ્રકાશ્યથી અલગ. એ અહીંયા કહ્યું. બુદ્ધ્યાદિ સાક્ષી, એ તો આગળ એ ચર્ચા થઈ ગઈ હતી. સદસદ વિલક્ષણ, સત અને અસતથી વિલક્ષણ. સત એટલે શું? અહીંયા સત એટલે અસ્તિત્વ નહીં થાય. સતનો અર્થ બે થશે. સત એટલે સૂક્ષ્મ અને ના, સત એટલે સ્થૂળ અને અસત એટલે સૂક્ષ્મ. આ જગતમાં બે વસ્તુ છે, સ્થૂળ છે અને સૂક્ષ્મ પણ છે. સ્થૂળ પદાર્થો અને સૂક્ષ્મ પદાર્થો. જગતમાં બે વસ્તુ છે. સતનો અર્થ આપણે વ્યક્ત કરી શકીએ અને અસતનો અર્થ શું કરીએ? અવ્યક્ત. તો જગતમાં વ્યક્ત પદાર્થો પણ છે અને આ બધાનું કારણ અવ્યક્ત એટલે માયા પણ છે. અવ્યક્તોક્ષર ઇત્યુક્ત. શું કહ્યું ભગવાને? દ્વૌ ઇમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષરમેવ ચ. આ જગતમાં બે પુરુષ છે, ક્ષર અને અક્ષર. ક્ષર એટલે આ વ્યક્ત જગત, અક્ષર એટલે અવ્યક્ત એટલે માયા. તો તમે કોણ છો? ઉત્તમ પુરુષ, તું અન્ય, હું આ બંનેથી અલગ. ઉત્તમ પુરુષ, સંસ્કૃતમાં ઉત્તમ એટલે હું. તો ભગવાન કહે છે અક્ષર એટલે કે વ્યક્ત અને અક્ષર એટલે અવ્યક્ત. ક્ષર એટલે સ્થૂળ, અક્ષર એટલે સૂક્ષ્મ. આ બંનેથી હું અલગ. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહૃત. હું પરમાત્મા. એમ અહીંયા સત અસત વિલક્ષણ. સત અને અસત બંનેથી વિલક્ષણ, બંનેથી અલગ. સદસદ વિલક્ષણ. મને ભગવાન 13મા અધ્યાયમાં શું કહે છે? સત તન્ના અસદ ઉચ્યતે. સત અને અસત બેમાંથી એકે હું નથી, બંનેથી અલગ. હા, એવો હું છું. એ જ અહીંયા લખ્યું છે. અનાદિમત પરમ બ્રહ્મ ન સત ન અસદ ઉચ્યતે. હું પરમ બ્રહ્મ છું, જે સત પણ નથી, અસત પણ નથી. સત એટલે મેં અહીં કહ્યું ને વ્યક્ત, સ્થૂળ. અસત એટલે અવ્યક્ત અને સૂક્ષ્મ. સત એટલે આ પણ કહેવાય. સત એટલે શું આવે? પૃથ્વી, પછી અગ્નિ અને જળ, એ સતમાં આવે. અને અસતમાં શું આવે? વાયુ અને આકાશ. એવું પણ આપણે કહી શકીએ. આ બધાથી હું અલગ. એ કહ્યું વિલક્ષણ. અહમ પ્રત્યય લક્ષિતાર્થ. વળી કેવો છું? અહમ પદથી જે લક્ષિત થાય છે. જોયું? અહમના બે અર્થ થાય, વાચ્યાર્થ પણ થાય અને લક્ષ્યાર્થ પણ થાય. તો અહીંયા શું કે છે? આત્મા હું કેવો છું? અહમ પદથી લક્ષિત. અહમ એટલે આપણે પહેલો અર્થ અહમનો શું થાય? ફલાણી વ્યક્તિ, ફલાણી વ્યક્તિ. પણ એ વ્યક્તિ અથવા અહમ પદથી જે ટાર્ગેટ કરવામાં આવે એને કહેવાય લક્ષિત. અર્થાત અહમથી તો જે બહાર દેખાય છે એ આત્મા નથી, પણ અહમ શબ્દ જ્યાં જઈને વિરમી જાય. આકાર ક્યાં જઈને વિરમી જાય? નિરાકારમાં. શબ્દ ક્યાં જઈને શાંત પડી જાય? શાંતિમાં. એમ આ આકાર, આ અહમ એટલે પણ જ્ઞાતા, આ અહમ એટલે પણ વક્તા, આ અહમ એટલે દ્રષ્ટા. પછી એની દ્રષ્ટાય નથી, જ્ઞાતાય નથી, ત્યારે કોણ છે? તો કે માત્ર ચૈતન્ય. એ અહમ પદનો લક્ષ્યાર્થ કહેવાય. અહમ પદનો પહેલો અર્થ થયા ફલાણી વ્યક્તિ.
પણ એનો ફાઇનલ અર્થ નથી. એનો શું છે? આનાથી આપણે કોને ટાર્ગેટ કરીએ છીએ? શું ખરેખર અહમનો અર્થ થાય છે? અહમ એટલે કોઈ એક વ્યક્તિ નહીં, કોઈ મન નહીં, કોઈ અંતઃકરણ નહીં, કોઈ આકાર નહીં, પણ શું? આ બધાનું અધિષ્ઠાન. આ બધાનું પણ અધિષ્ઠાન, જેના કારણે આ ખ્યાલો શક્ય છે. એ અહમ પદ પ્રત્યય લક્ષિતાર્થ, જે એકદમ તમે બારીકાઈથી જુઓ તો એમાં ઊંડા ઉતરતા જાઓ તો બધી જ વિશેષતાઓ ખરી પડતી જાય. એટલે અહીં કહ્યું પ્રાતિલોમ્યેન અંશતી ઇતિ પ્રત્યક. પ્રત્યક શબ્દ, પ્રત્યક એટલે અંદર, જેનો એરો આમ હોય ને એ બહાર કહેવાય, અને જેનો એરો અંદર આવે એને શું કહેવાય? પ્રતિ. પ્રતિ એટલે ક્યાં સુધી? પ્રાતિલોમ્યેન, અંદર ને અંદર. અંદર ને અંદર એટલે શું? આ ઇન્દ્રિયો, સ્થૂળ શરીર નહીં, એનાથી અંદર એરો એટલે પ્રાણય નહીં, એનાથી અંદર એટલે અંતઃકરણ નહીં, એનાથી અંદર એટલે બુદ્ધિ નહીં, એનાથી અંદર એટલે અહંકાર પણ નહીં, પછી કોઈ વિશેષતા રહી નહીં. એવો એ અહમ પદનો અર્થ થાય છે. પછી શું કે પ્રત્યેક બતાવ્યું. પછી સદાનંદ ઘન, પ્રત્યેક સદાનંદ ઘન, હંમેશા દુઃખ અહંકારાદિ વિલક્ષણતયા સચ્ચિદાનંદ સ્વરૂપેણ પ્રકાશમાન સદાનંદ ઘન. બધા દુઃખથી રહિત, કોઈ દુઃખ આત્મામાં નથી. દુઃખ જ મિથ્યા છે. દુઃખ શું બતાવે છે? કે મારામાં ખૂટે છે. ખૂટે છે શું બતાવે છે? કંઈક નથી. શું નથી? પણ શું નથી? સંપત્તિ નથી. પણ સંપત્તિ જ મિથ્યા છે. હું પેલાથી જુદો છું, એ પેલો જ મિથ્યા છે, એ જ નથી. વિચારીએ ને, આપણે માની જ લીધું છે કે દુઃખી, અહમ દુઃખી. પણ તું શેનો દુઃખી છું? વિચાર તો કર. તો દુઃખ રહેશે જ નહીં. આપણે એમાં એને પકડવાનો બરોબર, એને એકદમ ખોલતા જાઓ તો વસ્તુ અદૃશ્ય થઈ જાય. જેને કારણે દુઃખ છે, ચલો એ જગત, પણ જગત છે જ નહીં. સ્વપ્નમાં આ માણસ બહુ દુઃખી છે, સ્વપ્નનો અંદરનો એક વ્યક્તિ છે અને બહુ દુઃખી છે. પછી આપણે શું કહીએ કે ભાઈ શેનું તને દુઃખ છે? ત્યાં તો જાગી ગયો, હવે ક્યાં ગયું? એ જગત જ નથી. શેનો દુઃખ? એટલે કે છે આત્મા કેવો છે? આત્માનું સ્વરૂપ તો કેવું છે? સદા આનંદ ઘન. ઘન એટલે એકદમ નિબિડ, એકદમ ક્યાંય કોઈ ખાલી જગ્યા ના હોય. મીન્સ એના આનંદ સિવાય ત્યાં કઈ દેખાય જ નહીં. કશું મિશ્રિત, આમ મિક્સ્ડ વેજીટેબલ હોય એટલે શું? બટાકુય હોય, રીંગણ હોય, વાલોરય હોય, બધું મિક્સ. આત્મામાં શું? કોઈ મિક્સચર જ નહીં. આનંદ સિવાય કઈ છે જ નહીં. આનંદ જ આનંદ જ આનંદ. એટલે કે રસો વૈ સહ રસ. આ કેવો આનંદ? એટલે તૈત્તરીય ઉપનિષદમાં આનંદ મીમાંસા બતાવે. કારણ કે આપણે આનંદ એટલે કયા કરો, પણ કેવો આનંદ? કેટલો? આ રૂમ જેવડો, એનાથી વધેલો. એટલે ત્યાં એ રીતે, કારણ કે આપણે સમજવું પડે ને, આનંદ કેટલો આનંદ. એટલે ત્યાં બતાવ્યું કે આ પૃથ્વીમાં જે કઈ છે એક માણસને આપવામાં આવે, અને પાછો એ માણસે કેવો? એકદમ યુવાન, ઇન્દ્રિયો એકદમ એની સશક્ત, બહુ ભોગવી શકે એવી વ્યક્તિ, એને આ બધું આપવામાં આવે તો કેટલો આનંદ થાય? તો માત્ર એક એકમ, એકલો એક એકમ. એ પેલા આત્માનો આનંદ જેની પાસે છે, એની પાસે છે. પછી કે છે આને ડબલ ગુણવામાં આવે, આવા આનંદને ડબલ ગુણવામાં આવે તો કર્મલોકનો આનંદ. પછી એને ડબલ ગુણવામાં આવે તો પિતૃલોક. આવું બધું આગળ વધતા ગયા. બ્રહ્મલોકના આનંદ સુધી પહોંચ્યા. પણ એ આનંદ આત્માના આનંદની કમ્પેરિઝનમાં કાંઈ નથી. એ બધું જ પછી કહેતા ગયા શ્રોત્રિયસ્ય ચ અકામઃ તસ્ય. એની પાસે આ છે. શ્રોત્રિય એટલે કોણ? જેને આ જ્ઞાન છે.
કલ્ચર્ડ છે, અંતઃકરણ શુદ્ધ છે, કામનાઓ જેને છે એની કામના આવી એટલો આનંદ ઘટ્યો. કામના જ આત્માના આનંદને ઢાંકી દે, કોઈ કામના જ નથી. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, ત્યારે બધી કામનાઓ છૂટી જાય આત્માના, ત્યારે આત્મામાં જ પોતા આત્મની એવા આત્મના તુષ્ટ, પોતે પોતાનાથી તુષ્ટ. બસ આવો આત્માનો આનંદ છે. કેવો? પછી કે પરાત્મા ઇતિ આત્મ યાથાત્મ્યમ કથિતમ. આ પરાત્મા, આ પર આત્મા છે એમ કહી અને આ શ્લોકમાં શું કહ્યું કે આવી રીતે આત્માનું યાથાત્મ્ય, યાથાત્મ્ય એટલે એનું જે સ્વરૂપ છે એ બતાવવામાં આવ્યું. આ રીતે આત્માનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. હજી આગળ વાત કરે છે. ચલો 353માં શ્લોકમાં ઇત્થમ વિપશ્ચિત સદસદ વિભજ્ય નિશ્ચિત્ય તત્વં નિજ બોધ દૃષ્ટ્યા જ્ઞાત્વા સ્વમાત્માનમખંડ બોધમ તેભ્યો વિમુક્ત સ્વયમેવ શામ્યતે. તો આ પ્રકારે જાણવું પડે. આવું છે પૂરતું નથી, આત્મા આવો છે એનાથી આપણને કોઈ લાભ નથી. આ રીતે એવમ વિજાનાતી, આ જાણો તો જ થાય. આ જાણવું એ જ મુખ્ય વસ્તુ છે. એટલે ત્યાં છંદોગ્યમાં કહ્યું કે આવું કોણ અતિવાદી બની શકે? તો ત્યાં કહ્યું યદા વૈ વિજાનાતી, યદા વૈ વિજા, જે આવું જાણે છે એ જ અથ સત્યમ વદતી, એ જ સત્ય બોલે. બોલે મીન્સ એ જ સત્યને જાણે. એવમ વૈ વિજાના, યદા વૈ વિજાનાતી, જ્યારે જાણો ત્યારે જ આ થાય. તો જાણવું કેવી રીતે? તો ત્યાં કહ્યું જાણવા માટે શું કરવું પડે? વિચાર કરવો પડે. વિચાર ક્યારે કરે? જ્યારે શ્રદ્ધા હોય. શ્રદ્ધા ક્યારે હોય? જ્યારે સેવા કરે ગુરુની. ટૂંકમાં એમ પછી બધા સ્ટેપ આપે. પણ પહેલા શું કરવું? આમ જાણવું પડે. બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મનો જાણનારો જ પરમ મેળ. જાણવું જ અગત્યનું છે તો ખરું, પણ જાણતા નથી. આ બેઝિક વેદાંત છે. દસમો જ છે પણ પોતાને નવમો માને છે. બધું છે, પોતે જ છે દસમો, પણ ખોવાઈ ગયો. એટલે એટલો દુઃખી થઈ ગયો, નિરાશ થઈ ગયો, પડી ગયો, બેભાન થઈ ગયો. કેમ? દસમો નથી. એવું જીવનમાં દુઃખ છે. મારાથી તો ઉભો નથી થવાતું. આ કેને માટે? હું ખોવાઈ ગયો. પછી તું નથી ખોવાયો. પેલા માણસે એટલી ભાંગ પીધી છે, એટલી ભાંગ પીધી શિવરાત્રી દિવસે, તો બુમા બૂમ ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એટલે પેલા કે તું તારા ઘરે જ છો. માનતું જ નથી, માનતું જ નથી, મને ઘરે લઈ જાઓ. બુમા બસ એક જ વાત. એટલે પેલા લોકો શું કરે? આખી એક ડોલ લીધી કે ઘરે જવું છે ને, ઉભો રહે. આખી એક ડોલ ઠંડા પાણીની, શિયાળાના દિવસો, એવી ડોલ લીધી ઠંડા પાણીની, એને માથામાં રેડ્યું અને 2-3 લગાવી. એટલે ભાનમાં આવે, બધી ભાંગ ઉતરી ગઈ. પછી શાંત પડ્યો, હું ઘરમાં જ છું. આમાં જરાક કરવું પડે આવું. એમાં અહીંયા જાણવું પડે કે હું કોણ છું? હું જ છું. એક ઇત્થમ વિપશ્ચિત, ઇત્થમ એવમ, અરે પૂર્વોક્ત પ્રકારેણ, આ પ્રકારે બહુ બધું ભાષ્યકારે લેક્ચર આપ્યું. વિપશ્ચિત શ્રુતિ પ્રમાણ પરમાર્થદર્શી મુમુક્ષુ. વિપશ્ચિત એટલે મેધાવી, વિપશ્ચિત એટલે સાધક, વિવેકી, જે આવું શીખ્યો છે. કેવી રીતે શીખ્યો? શ્રુતિ પ્રમાણ, શ્રુતિની મદદ. જાતે ને જાતે આરામ ખુરશીમાં બેસીને આ આવડી જશે એવું નહીં બને. હું વિચારીશ, હું જાતે વિચારીશ, હું કોઈ પાસે જાઉં બાવ નહીં, મને જાતે વિચારીશ. આ જાતે કઈ આવડવાનું નથી. શાસ્ત્રજ્ઞોપી સ્વાતંત્ર્યેણ બ્રહ્માન્વેષણામ ન કુર્યાત. ભાષ્યકાર કે છે શાસ્ત્રજ્ઞોપી, શાસ્ત્રજ્ઞોપી એટલે બધું વ્યાકરણ આવડે, મીમાંસા આવડે, બધું બહુ મને તો આવડે છે.
પણ જાતે બ્રહ્મની અન્વેષણ કરીશ નહીં, કારણ કે બ્રહ્મ વાચ્યાર્થથી નહીં જણાય. કેનાથી જણાશે? લક્ષ્યાર્થ. અને લક્ષ્યાર્થ જે જાણતા હશે એ જ બતાવી શકશે. માટે મેધાવી કોને કહેવાય? જે ક્યાંક જઈને ભણે છે, શ્રુતિ પ્રમાણે શાસ્ત્રો ગુરુ દ્વારા બોલે. શાસ્ત્રો એમને એમ ના બોલે. શાસ્ત્રને કોઈક માધ્યમ જોઈએ. એ માધ્યમ કોણ છે? ગુરુ. ગુરુ કેવા? શ્રોત્રિય બ્રહ્મને એ જોઈએ. એટલે શ્રુતિ પ્રમાણ પરમાર્થદર્શી આ પ્રકારે આત્માને જાણે. અને પછી શું? નિશ્ચિત્ય તત્વમ નિજબોધ દૃષ્ટ્યા. તત્વનો પોતાના જે ભણાવ્યું હોય, જે સમજ્યો છે એ પ્રકારે નિશ્ચય થાવે. નિશ્ચય જન્મવો જોઈએ. એવો નિશ્ચય, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, આ શરીર નથી, આ નથી, આ વ્યક્તિ એવું નથી. આવો નિશ્ચય વ્યવસાય આવો અંદર એકદમ બુદ્ધિમાં એટલે આ નિશ્ચય બુદ્ધિમાં જ જન્મે. બસ નિજબોધ દૃષ્ટ્યા. નિજબોધ દૃષ્ટ્યા એટલે શું? વિચાર જનિત સ્વ અનુભવેન અનુભવ નેત્રેણ. શું કે છે? વિચારથી આ જન્મે. અને વિચાર એટલે મેં કહ્યું ને, વિચાર ટેકનિકલ શબ્દ છે. વિચાર એટલે શું? આજે સવારે કહ્યું મતિ, મનનમ, તર્ક કરવાનું. શાસ્ત્રના વાક્યો ઉપર એનાલિસિસ, શાસ્ત્રોની વાક્યોની મીમાંસા. અને એ કોના મદદથી થાય? ગુરુની મદદથી જ થાય. બાકી જાતે ને જાતે તત્વમસી સમજ ના પડે. એ હું તત્વમસી આપણે વાંચીએ, તે તું છે. તે હું કેવી રીતે? આપણે તરત બંધ કરીએ, આ બુક ખોટી છે, આપણને તરત એમ થાય. આજે કહે છે ને આ બુક, એ તો માતા ગપગોળા મારે છે. તે હું કેવી રીતે હોઈ શકું? એ તો શ્રુતિ ગુરુ બતાવે કે આમાં તો કેટલું કાઢવાનું છે. ભાગ ત્યાગ લક્ષણા, પછી આનો અર્થ થશે. આ બધું કોઈક બતાવવા વાળું હોય તો થાય. એટલે કે છે કે બસ શું કહ્યું? નિજબોધ વિચાર જનિત, સાંભળી અને એનો પર વિચાર કરવાનો. આ શું થાય કે એકદમ જ શાસ્ત્રને આધારે ગુરુએ જે કહ્યું એના ઉપર આપણે બહુ નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન કરીએ. ઉપર છેલ્લો નહીં, સિન્સિયરલી આ અભ્યાસ કરીએ તો તત્વ જણાય. હા, વાત સાચી છે, તો ક્લિક થાય. એટલા માટે શ્વેતકેતુને કેટલી વાર સમજાવ્યું, પછી એને કહ્યું ના, વાત બરોબર છે, વાત બરોબર છે. આ પ્રકારે પોતાનો નિશ્ચય બને. અને પછી શું થાય? સ્વમ આત્માનમ જ્ઞાત્વા. સ્વમ આત્માનમ, પોતાના જ આત્માને જાણીને. અખંડ બોધમ, કેવો? સ્વમ આત્માનમ જ્ઞાત્વા. કેવી રીતે જાણ્યું? અખંડ બોધમ. આત્માનું સ્વરૂપ કેવું છે? અખંડ છે. એનું જ્ઞાન. અખંડ, નો ખંડ, કોઈ ભાગલા નથી, કોઈ ત્યાં ખંડ નથી. અખંડ છે આત્મા. અવિભક્તમ વિભક્તેષુ, બધા વિભાગ જણાય છે. એક શરીર જુદું, બીજું શરીર જુદું, એક દેશ જુદો, બીજો દેશ જુદો, આ ઉપાધિ જુદી, બીજી ઉપાધિ જુદી, આ મન જુદું, બીજું મન જુદું. આ બધા ખંડ 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 ખંડ. એ બધામાં પેલો કોણ? અખંડ. એક ગળો જુદો, બીજો ગળો જુદો, ત્રીજો જુદો, પ્લેટ જુદી, શકોરું જુદું, કુંડા જુદા. પણ અખંડ એટલે કોણ? માટી 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 માટી. આ પ્રકારે જાણીને તેભ્ય વિમુક્ત, આ બધા ખંડથી પોતાને છૂટી પાડે છે. વિમુક્ત અનાત્મ્યભ્ય, સમગ્ર અનાત્મા રૂપી જગતથી પોતાને છૂટી પાડે છે. છૂટી પાડી એટલે કે ફિઝિકલી નહીં, પણ બુદ્ધિથી. અવિદ્યા દેહાંતેભ્ય, અવિદ્યાથી દેહ શબ્દ પદાર્થો આ બધાથી મુક્ત થઈ ગયો. વાસનાયા અપ્ય અભાવ, કોઈ એનામાં વાસના રહી નથી. અને પછી શું? સ્વયં એવ શામ્યતી, પોતે પોતાનામાં જ શાંતિ પ્રાપ્ત કરે છે. પોતાનામાં જ એટલે આમ ઊંડો ઉતરતા જાય, એવું નહીં, પણ આત્મા હું છું એમાં જ એને પરમ શાંતિ.
તેષામ કઠોપનિષદ કે છે તેષામ શાંતિ શાશ્વતી, આને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય, બાકી શાશ્વત શાંતિ ન પ્રાપ્ત. કેવું થાય છે? અનાવૃત સ્વચ્છ પ્રકાશ રૂપેણ અવતિષ્ઠતે. હું અનાવૃત, મારામાં કોઈ મળ વિક્ષેપ માયાનું કોઈ કાર્ય નથી, સત્વ નથી, રજસ નથી, તમસ કશું મારામાં નથી. હું પ્રકાશ સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. એ રૂપે બેસી જાય. બેસી જાય એટલે બેસે નહીં, પણ શરીર તો બેઠું, એ શરીર જોડે તો એ છે જ નહીં. આત્મામાં એની વ્યવસ્થિત સમજ આવી જાય છે. પછી એ જીવે કે મૃત્યુ પામે જે થાય, પણ એની આ શાંત, એ પોતો આત્મામાં જ બેઠેલો આ પ્રકારે જાણવાનો છે. આ જ વસ્તુ બી આગળ કહે છે, આવતી મીન્સ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ